આજના તાજા અને મુખ્ય સમાચાર. સુરતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી. ભારે વરસાદથી કેમ જળબંબોળ, લોકોના ઘરો અને મંદિરોમાં પાણી ફરી વળ્યા. લાંબા વિરામ બાદ સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કીમ સહિત અનેક વિસ્તારોમાં ઘરે, મંદિરો અને હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે. લાંબા વિરામના અંતે સુરતમાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. ગઈકાલે રાતથી જ સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લામાં પણ આજે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. કીમ વિસ્તારની વાત કરીએ તો ભારે વરસાદના કારણે અહીંની સાધના હોસ્પિટલ બહાર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત કીમના જાણીતા હરેશ્વર મહાદેવ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા. આવી જ રીતે વિસ્તારના રાધાકૃષ્ણ મંદિરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. એકધારા પડેલા મુશળધાર વરસાદના કારણે કીમના નીચાણવાળા વિસ્તારોમાં પણ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અહીંના અમૃતનગર, શિવાજીનગર, નવજીવન સોસાયટીમાં તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. 40 કિમી ઝડપની પવન સાથે 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર આખું પાણીમાં વેજીટેબલ ઝીરો થઈ ગઈ. આજે પણ એલર્ટ. વરાછા, કતારગામ, અડજણ, વેસુ, અલથાણ, પાંડેસર સહિત મોટાભાગના વિસ્તારોમાં વાહન વ્યવહાર ઠપ. શહેરમાં અડધાથી 2 ફૂટ પાણી ભરાયા. રસ્તા પર નદીઓ વહી ઘરોમાં પાણી ઘૂસ્યા. 41 ઝાડ અને હોસ્ટિંગ લાઇટો પોલ તૂટી પડ્યા અને અનેક વાહનો નુકસાન. આજે સુરત સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં શહેરોમાં સૌથી વધુ 2.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ જતા અનેક ઠેકાણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય જિલ્લાના તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો કામરેજમાં 2.3 ઇંચ, પલસાણમાં 1.7 ઇંચ, મહુવામાં 1.4 ઇંચ, બારડોલીમાં 1.4 ઇંચ, ઓલપાડમાં 1.3 ઇંચ, અંબિકામાં 1.3 ઇંચ, ચોર્યાસીમાં 1.3 ઇંચ, માંગરોળમાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે આખા દિવસમાં સૌથી વધુ વરસાદ 3.6 ઇંચ વરસાદ નોંધાયો છે.